પાલનપુર નગરપાલિકામાં ભાજપનો 3 ટર્મનો નિયમ હવે પક્ષ માટે જ ગળાની ફાંસો બનતો જઈ રહ્યો છે, જ્યાં વોર્ડ નંબર 2 પછી હવે વોર્ડ નંબર 6માં પણ કેસરિયા બ્રિગેડમાં મોટું ગાબડું પડ્યું છે। પૂર્વ પ્રમુખના પુત્ર અને પૂર્વ સેનિટેશન ચેરમેનને ટિકિટ ન મળતા પક્ષના શિસ્તને નેવે મૂકી અપક્ષનું હથિયાર ઉગામતા ભાજપની ચિંતામાં વધારો થયો છે। પાલનપુર ભાજપમાં અત્યારે એવું લાગે છે કે શિસ્ત શબ્દ માત્ર ડિક્શનરીમાં જ રહી ગયો છે। વોર્ડ નંબર 2માં સાગર માળીએ રણશીંગું ફૂંક્યું હતું, ત્યાં તો વોર્ડ નંબર 6માંથી પાર્થ ઠાકોરે પણ બળવાની એન્ટ્રી પાડી ભાજપના મોવડી મંડળના બ્લડ પ્રેશરમાં વધારો કરી દીધો છે। પાર્થ ઠાકોર એટલે પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ અશોક ઠાકોરના પુત્ર, જેઓ પોતે પણ સેનિટેશન કમિટીના ચેરમેન રહીને સત્તાનો સ્વાદ ચાખી ચૂક્યા છે। પણ જેવી ખબર પડી કે આ વખતે કમળ હાથમાં આવવાનું નથી કે તરત જ તેમણે ભાજપ સાથેના વર્ષો જૂના સંબંધો પર સેનિટેશન ફેરવી દીધી। નવાઈની વાત તો એ છે કે ભાજપે જ્યારે નવા લોહીને તક આપવા માટે જૂના જોગીઓને પડતા મૂક્યા, ત્યારે આ વારસદારોને પક્ષની વિચારધારા કરતાં પોતાની ખુરશી વધુ વહાલી લાગી। પિતા પ્રમુખ હતા અને પુત્ર ચેરમેન, છતાં સત્તાનો મોહ એવો કે ટિકિટ કપાતા જ રાતોરાત અપક્ષ બનીને મેદાનમાં ઉતરી પડ્યા। હવે સવાલ એ થાય કે શું પાલનપુરની ગટર અને સફાઈના પ્રશ્નો ઉકેલવા માટે જ આટલો બધો જીવ બળે છે કે પછી સત્તા વિના ચેન નથી પડતું? વોર્ડ નંબર 6માં થયેલો આ ભડકો ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થશે, કારણ કે આ બળવાખોરો કોઈ બીજાને જીતાડે કે ન જીતાડે, પણ ભાજપની હાર નક્કી કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। શહેરની ચર્ચાઓ મુજબ પાલનપુરમાં હવે જંગ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ નથી રહ્યો, પણ ભાજપ વિરુદ્ધ ભાજપના જ પૂર્વ હોદ્દેદારો બની ગયો છે। જોવાનું એ રહેશે કે ભાજપ આ અસંતોષની આગને ઠારે છે કે પછી આ વખતે અપક્ષોના વાવાઝોડામાં કમળ મુરઝાઈ રહે છે। પાલનપુર નગરપાલિકાની ચૂંટણી હવે રોમાંચક તબક્કે પહોંચી છે। એક પછી એક પૂર્વ પ્રમુખના પુત્રો અને પૂર્વ ચેરમેનો જ્યારે બળવો કરી રહ્યા છે, ત્યારે ભાજપ માટે આ ઘરના જ છોકરાઓ આફત સમાન સાબિત થઈ શકે છે। શું આ બળવો ભાજપના ગઢને ધરાશાયી કરશે કે જનતા શિસ્તને મત આપશે, તે તો પરિણામો જ બતાવશે।